સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યો છે ત્યારે સોમવારના રોજ નવા 85 પોઝિટિવ કેસ આવતા કુલ આંક 52,142 થયો છે. તો શહેર અને જિલ્લામાં વધુ એકના મોત સાથે કુલ મૃતાંક 1137 છે. જ્યારે કોરોનાને માતા આપનારોની સંખ્યા 50,460 પર પહોંચવા પામી છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે સોમવારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં 71 અને જિલ્લામાં 14 મળી કોરોનાના નવા 85 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 52,142 થયો છે. શહેર અને જિલ્લામાં વધુ એકના મોત સાથે કુલ મૃતાંક 1137 છે. સુરત શહેરમાંથી 77 અને જિલ્લામાંથી 21 મળી કુલ 98 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થવા પામ્યા હતા, જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 50,460 પર થવા પામી છે. સુરત સિટીમાં કુલ 39,180 કોરોના પોઝિટિવ કેસમાં 850ના મોત થયા છે, જ્યારે જિલ્લામાં કુલ 12,962 કોરોના પોઝિટિવ કેસમાં 287ના મોત થવા પામ્યા છે. સુરત સિટીમાં 37,968 અને સુરત જિલ્લામાં 12,492 દર્દી કોરોના માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે, જેને કારણે તે લોકોના ઘરોમાં ખુશી વ્યાપી જવા પામી છે. અઝર કુરેશી, D95 ન્યૂઝ.